નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં આજથી આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે। સોરઠ પંથકમાં પણ એકંદરે વરસાદનું જોર ઘટશે અને હજુ પવનની ગતિ યથાવત રહેશે। ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના અનુસંધાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાત ધીમંગ વઘાસિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। એમાં એને એમ જણાવ્યું કે હવે આજથી જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં વરસાદનું જોર ઘટશે, જોકે પવનની ગતિ હજી સુધી વધારે રહેશે। તેઓએ એમ પણ જણાવ્યું કે સોરઠ પંથકમાં એકમાત્ર પોરબંદર જિલ્લામાં હજુ આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેશે। એકંદરે જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર સોરઠ પંથકમાં સતત ધીમીથી મધ્યમ ધારે વરસી રહેલા વરસાદથી લોકોને રાહત મળશે। મહત્વનું એ છે કે છેલ્લા 3 દિવસમાં સુરતમાં જોવા મળી રહેલા વરસાદના કારણે ભલે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પ્રમાણમાં કોઈ નુકસાનની ખબર બહાર આવી નથી। પરંતુ એક વાત ચોક્કસ છે કે જનજીવન ઉપર આ વરસાદી માહોલની અસર વધુ જોવા મળશે। હવે આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં જે આ ડીપ ડિપ્રેશન છે એ કચ્છ અને પાકિસ્તાનના આજુબાજુના વિસ્તાર છે એમાં જોવા મળી શકશે। તો તેને લઈ અને વધારે પડતી જો અસર જોઈએ સોરઠમાં, તો સોરઠમાં ખાલી આપણે દેવભૂમિ દ્વારકા, પોરબંદરના અમુક ભાગ છે અને જામનગરના અમુક ભાગ છે, તેમજ કચ્છના અમુક ભાગ છે કે જેમાં વરસાદનું પ્રમાણ છે એ આપને વધારે જોવા મળી શકશે આગામી 2 દિવસ દરમિયાન। ને બાકીના જે વિસ્તાર છે આ વિસ્તારમાં જે વરસાદ છે હળવા વરસાદની શક્યતાઓ રહેશે અને સાથે જે પવનની ગતિ છે એ સામાન્ય કરતાં વધારે જોવા મળશે અને આ સમય દરમિયાન જે પવન છે એ 40 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાવાની શક્યતાઓ છે એ આ વિસ્તારમાં જોવા મળશે। બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર આવ્યું હતું, જે ગુજરાત ઉપર આવી અને વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું, અને એ ડીપ ડિપ્રેશનને કારણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થયા છે। મોટાભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે, તો અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ પણ આપણે જોવા મળ્યા છે। હવે આ જે સિસ્ટમ છે આપણી ઉપરથી અત્યારે પસાર થઈ રહી છે, જેની આજની તારીખની વાત કરવા જઈએ તો આજે 28 ઓગસ્ટ 2024ના રોજ સવારે 11:30 વાગ્યા સુધીનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ અત્યારે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારો ઉપર સ્થિર છે, અને આ સિસ્ટમનો જે ઘેરાવો હોય છે એ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી રહ્યો છે, જેને કારણે હજુ પણ આવનારા 48 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। જેની અંદર ખાસ કરીને વાત કરવા જઈએ તો આ જે સિસ્ટમ છે એ અત્યારે આમ જોવા જઈએ તો ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે, અને હવે આવનારા 48 કલાક સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થઈ જશે। આગળ વધવા માટે યોગ્ય હવામાન નથી મળતું, એટલે આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેશે, જેને કારણે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર હજુ પણ આવનારા 48 કલાક એટલે કે 30 તારીખે સવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। એ સાથે જે બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતના પણ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ ને 1-2 સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ આવનારા 48 કલાક દરમિયાન છે। એ સિવાયના જે બીજા વિસ્તારો હોય, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય અથવા તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના હોય, એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે સામાન્યથી મધ્યમ વરસાદો છે આવનારા 2 દિવસ સુધી એટલે કે 28 અને 29 તારીખે 2 દિવસ સુધી નોંધાતા રહેશે। ઓલ ઓવર જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે એ અત્યારે પશ્ચિમ તરફ ખસી રહી છે, જેને કારણે હવે જે વધારે વરસાદોની શક્યતાઓ છે એ પશ્ચિમ છેડા ઉપર એટલે કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે તે વિસ્તારો ઉપર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, અને રાજ્યના બીજા વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં ઘટાડો આવશે। પણ એકંદરે જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના જે બીજા વિસ્તારો છે તેમાં તો હજુ પણ 2 દિવસ સુધી મધ્યમથી સારા વરસાદો નોંધાશે। પણ ખાસ કરીને હજુ આવતીકાલે 29 તારીખ અને 30 તારીખે સવાર સુધી આ સિસ્ટમ કચ્છ ઉપર સ્થિર રહેવાની છે, જેને કારણે પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છ જેવા વિસ્તારોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે। ત્યાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। 30 તારીખથી યોગ્ય હવામાન મળશે એટલે આ સિસ્ટમ પાકિસ્તાન ઉપર થઈ અને અરબ સાગર તરફ આગળ વધી જશે, અને એ પછી 30 તારીખથી રાજ્યભરને આ સિસ્ટમમાંથી મુક્તિ મળશે અને વરસાદો છે એ પછી થંભી જશે અને ફરીથી આપણે ખુલ્લો માહોલ જોવા મળે
તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થવાની છે. એટલે આપણે હજુ પણ 48 કલાક રાજ્યને આનો વરસાદ છે એ મળી શકે છે. જોકે આ સિસ્ટમ છે હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. જે ગઈકાલે ડીપ ડિપ્રેશન હતી એ આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને આવનારા 2 દિવસ સુધી આ સિસ્ટમ કચ્છ ઉપર સ્થિર રહેશે. એટલે ડિપ્રેશન છે એ પણ નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર અને જ્યારે પણ અરબી સમુદ્રમાં 30 તારીખે આગળ વધશે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં એ આગળ વધશે. એટલે 30 તારીખે આ ઘણી બધી સિસ્ટમ છે એ નબળી પડી જશે ને એ પછી નબળી પડી અને અરબ સાગરમાં ખૂબ આગળ વધી જશે. એટલે ખાસ આ પ્રકારના વરસાદો હજુ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે, જેથી કરીને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોએ હજુ પણ સાવધાન રહેવાની જરૂર છે. માણાવદર તાલુકાના સરળિયાની આસપાસ 7 જેટલા લોકોને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના નિર્દેશથી કામગીરી હેઠળ રેસ્ક્યુ કરવામાં આવ્યા. રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોવાના પગલે ગઈકાલથી જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો હોવાની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક અને સાવચેત છે. માણાવદર તાલુકાના સરળિયા ગામની આસપાસ વાડી વિસ્તારના પાણીમાં ફસાયેલા 7 વ્યક્તિઓની જાણકારી મળતા જૂનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના નિર્દેશકથી કામગીરી હેઠળ માણાવદર તાલુકાના સરળિયા ગામની વાડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ કામગીરી અન્વયે મામલતદાર મારુ તેમજ તાલુકા વિકાસ અધિકારી એસડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુ કાર્યને સફળ બનાવવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરવામાં આવેલા 7 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડી તેને મેડિકલ ચકાસણી કરવામાં આવી હતી અને તેમને ખોરાક અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદમાં કોઈ પણ જાનહાની માલને નુકસાની ન થાય તે દિશામાં જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રની ટીમ અને એસડીઆરએફની ટીમના જવાનો ખડે પગે કામ કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન ઘણા બધા લોકોને સ્કિનના પ્રશ્નો બહુ વધતા હોય છે અને વાળના પ્રોબ્લેમ તો વધતા હોય છે. તો આવું શું કામ એના માટે શું કરવું જોઈએ અને ઘરગથ્થા વસ્તુમાં શું કરી શકાય? તો આ 3 વસ્તુ આપણે જોશું. ચોમાસા દરમિયાન મેઇનલી ચામડીમાં ખંજવાળનો પ્રોબ્લેમ રહેતો હોય છે અને ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે, એટલે કે ધાધરનો પ્રશ્ન. જે પરસેવાની જગ્યા હોય, જ્યાં ભેજ રહેતો હોય ત્યાં ફૂગ થઈ જાય છે. તો આવા કિસ્સામાં ક્યારેય ફૂગને લાઇટલી નહીં લેવી અને ટ્યુબથી ખાલી મટાડવાનો પ્રયત્ન નહીં કરવાનો. કોઈ પણ સારા ચામડીના એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય એમને બતાવીને એની સારવાર લેવી જોઈએ. બીજી વસ્તુ, ઘણાને આંગળીઓની અંદર ગાળા સડી જતા હોય છે, તો સતત ભીનું લેવાને લીધે એવું થતું હોય છે. તો સતત ભીના ના રહે એનું તમારે ધ્યાન રાખવું અને પૂરા કરતા રહો તો એ ઓટોમેટિક રહી જશે. 3-4 કલાક સુધી પાણીમાં રહેશો તો પ્રોબ્લેમ થશે. બીજી વસ્તુ, ઘણા બધા લોકોને વાળમાં ખંજવાળ આવે ને વાળ ખરવાનો પ્રોબ્લેમ બહુ થતો હોય છે. તો આવા કિસ્સામાં વાળ ખરે છે વધારે પડતા, તો એનું કારણે વાતાવરણનો ચેન્જ એ હોઈ શકે ને અત્યારની બીમારીની સિઝને હોઈ શકે. તો આવા કિસ્સામાં એક વખત ડોક્ટરને બતાવી એની તમારે સલાહ લઈ લેવી જોઈએ. હા, સામાન્ય રોજના 15-20 વાળ ખરે છે, 40 વાળ જેટલા ખરે છે તો વાંધો નથી, નોર્મલ કહેવાય. પણ જો વધારે પડતા વાળ ખરે છે તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. વાળ વધારે ના ખરે ને સારું રહે તો એના માટે સારો પૌષ્ટિક આહાર લો, સલાડ વધારે લો, કઠોળ વધારે લો, ડ્રાય ફ્રૂટ લો, પાણી વધારે પીઓ, થોડું વોકિંગ પણ કરો અને પાણી વધારે પીઓ. માથામાં ખંજવાળ આવવાનું કારણ ભેજ અને ફંગસ હોય છે, એટલે માથું ધોવાનું રાખો. એના માટે કીટોકોનોઝોલ બેઝડ શેમ્પુ આવતા હોય છે, એ તમારે વાપરવા જોઈએ. ચહેરા ઉપર પિમ્પલ્સ થવાનો પણ પ્રોબ્લેમ વધી જાય છે, ચહેરા ઉપર ડલનેસ બહુ વધી જતી હોય છે. તો આવા કિસ્સામાં પિમ્પલ્સ છે આ સિઝનમાં સૌથી વધારે. જૂનાગઢ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પાણીજન્ય રોગો અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં પીવાના પાણી માટે કાર્યરત 14 જૂથ પાણી પુરવઠા યોજના હેડ વર્કર્સના પાણી વિતરણમાં સમથી અવિરત ક્લોરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત પીવાના પાણીના સ્થાનિક સ્ત્રોતો ઉપલબ્ધ છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ સંદર્ભે પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર શ્રી BC નાઈએ જણાવ્યું હતું કે કલેક્ટરે અનિલ કુમાર રાણાવસિયા દ્વારા જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે તેને તકેદારીના આધારે પીવાના પાણી દ્વારા કોઈ પણ રોગ ન ફેલાય તેની સતત ક્લોરિંગ કરી કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના 14 જૂથ પાણી પુરવઠાના ક્લોરિંગ કરવામાં આવી રહ્યા છે અને પાણી પુરવઠા વિભાગમાં કર્મચારીઓ દ્વારા ક્લોરિકેશનની નિયત પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવી ગઈ છે. એમને એમ પણ જણાવ્યું હતું કે ક્લોરિંગ ઉપરાંત બ્લીચિંગ પાવડરના ઉપયોગથી પણ પાણીજન્ય રોગો અટકાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે ક્લોરિન જંતુનાશક તરીકેનો ગુણ ધરાવતા હોવાથી ટેપ વોટરમાં અમુક પ્રકારના જીવાણુઓ અને સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા, વાયરસનો નાશ કરવા માટે ક્લોરિનેશન કરવું જરૂરી છે. ક્લોરિનેશનથી કોલેરા, ટાઇફોઇડ, મરડો, ઝાડા, ઉલટી, કમળા એમ ચામડીના રોગો જેવા પાણીજન્ય રોગોને અટકાવી શકાય છે. જૂનાગઢમાં આગામી આવતા જમિયલશાહ દાતારના ઉર્સમાં મેળાને ધ્યાનમાં રાખી એક મીટિંગ બોલાવવામાં આવી હતી. આ મીટિંગ કોઈ કારણસર
કેન્સલ કરાતા આવતા આગેવાનો નારાજગી વ્યક્ત કરી હતી અને મુસ્લિમ સમાજ અને કોમી એકતાના રાષ્ટ્રીય સંઘના આગેવાનો આવતીકાલે મીટિંગ કરવા રજૂઆત કરી હતી ત્યારે અધિક કલેક્ટર દ્વારા નિર્ણયને સ્વીકારીને ખાતરી આપવામાં આવી હતી. કોમી એકતા અને રાષ્ટ્રીય એકતા તેમજ લઘુમતી સમાજના આગેવાનો દ્વારા નીચલા દાતારમાં જે ઉર્સ થાય છે તેમાં 13 દિવસ બાકી રહ્યા છે અને ચર્ચા વિચારણા કરી પરંપરાગત મુજબ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને એક મીટિંગ બોલાવવામાં આવી હતી. આ મીટિંગમાં અધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ તંત્રના અધિકારીઓ અને વીજળી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ મીટિંગમાં આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખવામાં આવી હતી અને નિકાલ કરવામાં આવતા આ મીટિંગમાં ખાતરી આપવામાં આવી હતી કે પ્રશ્નોનું નિરાકરણ થશે. જ્યારે કોમી એકતા અને રાષ્ટ્રીય એકતાના આગેવાનો પ્રાંત અધિકારીને મળી રજૂઆત કરી ત્યારે મેળામાં ફજર ફારકાઓ અને એનઓસી લેવી ફરજિયાત છે. ત્યારે 10 દિવસ વીતી ગયા છે અને પ્રાંત અધિકારી સાહેબ દ્વારા આગેવાનોની મીટિંગ બોલાવવાનું કીધું હતું. ત્યારે તમામ આગેવાનો પ્રાંત કચેરી ખાતે ગયા હતા અને પ્રાંત અધિકારી સાહેબ દ્વારા મીટિંગ કરવામાં આવી હતી. આ મીટિંગમાં આગેવાનો સાથે સમય રહે અને પરંપરાગત મુજબ એક મીટિંગ થાય અને મીટિંગમાં અધિકારીઓ સાથે પદાધિકારીઓને બોલવામાં આવે એવા આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા આગેવાનોને ખાતરી આપવામાં આવી હતી કે મીટિંગ બોલાવવામાં આવશે તેમાં પદાધિકારીઓને પણ બોલાવવામાં આવશે. આ રજૂઆતમાં બટુભાઈ મકવાણા, અશરફભાઈ તેમજ મુન્ના બાપુ દાતારવાળા, વહાબભાઈ કુરેશી, મહેબૂબભાઈ પંજા, અખ્તરભાઈ હટી, હાજીભાઈ ઠેબા તેમજ યુસુફભાઈ શોએબ સિદ્દીકી અને સભ્યો હાજર રહી મીટિંગને સફળ બનાવી હતી. આજ રોજ કોમી એકતા, રાષ્ટ્રીય એકતા તેમજ લઘુમતીના આગેવાનો દ્વારા જે નીચલા દાતારમાં ઉરુસ થાય છે એને હવે 13 દિવસ જ બાકી રહ્યા. આ બાબતે ચર્ચા વિચારણા કરીને જે પરંપરા મુજબ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને જે એક મીટિંગ બોલાવવામાં આવે છે એની અંદર પોલીસ તંત્ર તરફથી અધિકારીઓ હાજર રહે, નગરપાલિકામાંથી અધિકારીઓ હાજર રહે અને વિદ્યુત બોર્ડમાંથી અધિકારીઓ હાજર રહે. એટલે નાના મોટા જે પ્રશ્ન હોય ઉર્સ બાબતે એ આગેવાનો દર વર્ષે એમાં રજૂઆત કરે છે ને એ પ્રશ્ન હલ કરવા માટે ખાતરી આપવામાં આવે. અમે જ્યારે પ્રાંત અધિકારી સાહેબને મળ્યા કે ભાઈ ગુજરાત સરકારે એમ કે કડક નિયમો બનાવ્યા છે આવા જ્યાં માણસો ભેગા થાય ત્યારે, એના માટે ફજર ફારકા હોય, બીજા હોય તેની ઓનરસી લેવી ફરજિયાત છે ને એમાં 8 થી 10 દિવસ રહ્યા જાય. એટલે પ્રાંત અધિકારી સાહેબે ત્યારે આગેવાનોને એમ કીધું હતું કે 29 તારીખે અમે એમ કે મીટિંગ બોલાવશું. આ તમામ આગેવાનો અમે ત્યાં ગયા તો એને મીટિંગ ની આખી તારીખ જ બદલાવી નાખી, 5 તારીખે ને રાખી, જેથી કરીને કોઈ સમય જ રહે નહીં. અને જે પરંપરા મુજબ એક જ મીટિંગ થાય છે દાતાર બાબતે કે ભાઈ અધિકારીઓ સાથે પદ અધિકારીઓને બોલાવવામાં આવે એનું સૂચન. ત્યાર પછી અમે અધિક કલેક્ટરશ્રીને આજ મળ્યા અને સાહેબે ખાતરી આપી છે કે ભાઈ પદ અધિકારીઓને કાલની મીટિંગમાં બોલાવવામાં આવશે. આગામી દાતારના ઉર્સના મેળાને લઈ અને આજરોજ પ્રાંત અધિકારી દ્વારા મીટિંગ રાખવામાં આવેલી હતી, પરંતુ આજરોજની મીટિંગ કેન્સલ કરી અને 5 તારીખે મીટિંગ રાખવામાં આવેલ હતી, જેથી મુસ્લિમ સમાજની અંદર નારાજગી વ્યક્ત થઈ છે. અને આ બાબતને લઈ અને આજરોજ મુસ્લિમ સમાજના અને કોમી એકતા, રાષ્ટ્રીય એકતા સમિતિના પ્રતિનિધિઓ અધિક કલેક્ટરશ્રીને મળી અને આ બાબતની જે વિસ્તૃત ચર્ચા કરી અને એમ કે ભાઈ આ જે મીટિંગ છે જે અધિકારીઓ પદાધિકારીઓ સાથે આવતીકાલે થાય તો વધારે યોગ્ય રહેશે. અને આ બાબતને અધિક કલેક્ટરશ્રીએ યોગ્ય કરી અને આવતીકાલે બધા પદાધિકારીઓને પણ અધિકારીઓ સાથે મીટિંગ કરવા માટેનું પ્રોમિસ આપેલ છે, એટલે જેથી આવતીકાલે આ બધાની મીટિંગ થશે. માણાવદર તાલુકાના સરાડિયા દેસિંગા ગામ વચ્ચે રસ્તા પર વહી રહેલા પાણીના પૂરમાં અટવાયેલા બાટવાના એક જ પરિવારના 6 સભ્યોને એસડીઆરએફની ટીમે બચાવ્યા. જૂનાગઢ તાલુકામાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે નદી નાળા પાણીથી વહી રહ્યા છે ત્યારે વંથલી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટના કાર્યક્ષેત્ર વિસ્તારમાં એવા માણાવદર તાલુકાના સરાડિયા દેસિંગાને જોડતા માર્ગના રસ્તા વચ્ચે વહી રહેલા પાણીની વચ્ચોવચ બાટવાના એક જ પરિવારના 6 સભ્યો ફસાયેલા હોવાની જાણકારી મળતા વંથલી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી શ્રી કનકસિંહ ગોહિલ દ્વારા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાને જાણ કરવામાં આવતા કલેક્ટરે તત્કાલીન ધોરણે એનડીઆરએફની ટીમ તેમજ કેશોદ ફાયર વિભાગની ટીમને સત્વરે દેસિંગા સરાડીના માર્ગ પર વહી રહેલા પૂરના પાણીમાં ફસાયેલા નાના બાળકો સહિત એક જ પરિવારના 6 વ્યક્તિના રેસ્ક્યુ કરવાની સૂચના જારી કરી હતી. આ ટીમો માણાવદર મામલતદાર કેજે મારુ અને મરમટના સરપંચ સાથે તાકીદે ઘટના સ્થળે પહોંચી અને પાણીમાં ફસાયેલા 6 વ્યક્તિને સલામત રીતે
બહાર નીકળવાની મદદ કરી હતી, જેનાથી 6 વ્યક્તિનો જીવ બચાવી શક્યા હતા.